આપણે સફળતાની અલગ અલગ સ્ટોરી જોઈ રહ્યા છીએ. એ સંદર્ભમાં આજે આપણે ધોરણ 10માં પોતાનો ક્રમ જાળવી અને સફળતા મેળવનાર અકબરી તનવીરાને મળીએ. તો આવો મળીએ તનવીરાને. કેવું લાગે છે આ બધું સફળતાની સીડીઓ ચડી? શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલના 1 થી 15 વિદ્યાર્થીઓમાં તારો સફળતાનો ક્રમ રહ્યો છે. આ ખુશી, આ આનંદ મેળવી તું કેવું અનુભવે છે? હું ખૂબ જ ખુશ છું કે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ જેવી શાળામાં હું ટોપ 15માં મારું નામ છે ને આ માટે હું મારા માતા પિતા સહિત મારો પરિવાર ખૂબ જ ખુશ છે. જે સફળતા તને મળી છે, જ્યાં સુધી તું પહોંચી છો અને આટલા સરસ મજાના માર્ક્સ લાવી છો, તો એના માટે તને કયા પ્રકારની મહેનત હતી તારી કે જેના કારણે તું અહીંયા સુધી પહોંચી છે? તને શું લાગે છે તારી આ સફળતા પાછળ કોની મહેનત હતી? તારા માતા પિતા, શિક્ષકો અને તારી પોતાની મહેનત કે જેના કારણે તું આટલા સરસ મજાના માર્ક્સ મેળવી શકી અને આ નંબર પ્રાપ્ત કરી શકી. હું શરૂઆતથી જ વાંચવામાં અને લેખનમાં ખૂબ જ ધ્યાન રાખતી. સ્કૂલે અમને જે ભણાવવામાં આવે તેની ઘરે આવીને દરરોજ વાંચન અને પ્રેક્ટિસ કરતી, બધી નોટબુક તૈયાર કરતી અને રોજના 3 કલાક વાંચતી. પછી જેમ જેમ પરીક્ષા નજીક આવે તેમ તેમ થોડુંક વાંચવાનું અને લેખનનું કાર્ય વધારે રાખ્યું અને જેમ પરીક્ષા નજીક આવે એમ સવારે વહેલા ઉઠીને મેં વાંચવાનું શરૂ કર્યું. જેમ અમારા સ્નેહી પરમાર સાહેબ અમારું ઇંગ્લિશ લેતા તે મને વારે વારે કેપિટલ અને સ્મોલની બાબતમાં ટોકતા, જેથી મારું ઇંગ્લિશ થોડું સારું થયું. અમારા ગુજરાતીના ટીચરે અમને જોડણી બાબતમાં ટોક્યા. તેમાં ગુજરાતીમાં હંમેશા જે મોટા પ્રશ્ન લખે તે પેરેગ્રાફ પાડીને લખવા જોઈએ અને હંમેશા તેમાં જોડણીની ભૂલ ન થાય તે સાવચેતી રાખવી જોઈએ. ગણિતના દાખલામાં હંમેશા તમે મગજમાં કઈ રીતે, પહેલાં તો તે દાખલો તમારે મગજમાં વિચારી લેવો જોઈએ કે તમે તે કઈ રીતે ગણશો, તેથી તમને લખતી વખતે સારી રીતે યાદ આવી જાય. મારા પપ્પા ખેતી કામ કરે છે અને મારી મમ્મી ઘરકામ કરે છે. આમ છતાં તેઓ મને અભ્યાસમાં હંમેશા પ્રોત્સાહન આપે છે. હવે પછી જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપવાના હોય અને જેમને તારી જેમ કંઈક નંબર સારા મેળવવા હોય, એ વિદ્યાર્થીઓએ શું મહેનત કરવી જોઈએ? જો હવે આગળના વિદ્યાર્થીઓ માટે સ્ટડી ટિપ્સ માટે કહું તો એમ કહીશ કે જે મને સ્નેહી પરમાર સાહેબ ઇંગ્લિશમાં કેપિટલ અને સ્મોલની બાબતમાં ટોકતા, તો તેઓને પણ તેવી જ રીતે કેપિટલ અને સ્મોલની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ. ગુજરાતીમાં કહું તો પેપરમાં મોટા પેરેગ્રાફ લખતી વખતે તેમાં પેરેગ્રાફ પાડવા જોઈએ. મોટા પ્રશ્નોના જવાબ હંમેશા પેરેગ્રાફથી સ્ટાર્ટ કરવા જોઈએ. અને સમાજમાં કહું તો ડેટ બધી યાદ રાખવી જોઈએ. ડેટથી બધા યુદ્ધની તારીખ બધી યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી જેમ સારા માર્ક મેળવવા હોય તો અમારી શાળા શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલના શિક્ષકોની સલાહ સૂચન માનવી. તમારી આવતી 10મા ધોરણની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. તો મિત્રો, આજે આપણે જેને મળ્યા તે અકબરી તનવીરા, કે જેને માત્ર મેઘાણી હાઈસ્કૂલની અંદર 1 થી 15ની અંદર જ નંબર પ્રાપ્ત કર્યો છે એટલું નહીં, આ સાથે રાજ્યપાલ શ્રીના હસ્તે રાજ્ય પુરસ્કાર પણ મેળવ્યો છે અને સાથે સાથે ઇકો ક્લબ, કલા મહોત્સવ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ સતત આગળ રહી છે, પોતાનું સ્થાન મેળવ્યું છે. તો હવે પછી આપણે નવી ટિપ્સ સાથે, નવા વિદ્યાર્થીઓ સાથે ફરી એકવાર મળીશું. ધન્યવાદ.